નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન તેમજ રોડ રસ્તાની રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી। જૂનાગઢ શહેરમાં વર્ષા ઋતુનો પ્રારંભ થયો છે, ત્યારે શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનની ઉનાળા દરમિયાન તેમજ અત્યાર સુધીની કામગીરીના લીધે રોડનું ખોદકામ કરવામાં આવ્યું હતું। હાલ ઘણા ન્યૂઝપેપરમાં તથા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અને ઓનલાઈન રોડ રિપેર માટે લોકોની ફરિયાદ આવેલી હતી। જે અંગે જણાવવાનું કે જૂનાગઢ મહાનગરપાલિકાની હસ્તક એજન્સી અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં રોડ મેટરબેડ બનવાની કામગીરી પ્રગતિમાં છે। 33 જીસીબી, 36 ટ્રેક્ટર, 405 લેબર દ્વારા દિવસ રાત કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ શહેરમાં મધુરમ તથા આજુબાજુના વિસ્તારમાં ખલીપુર રોડ વિસ્તાર, અશોકનગર, જોશીપરા, શાંતેશ્વર, મીરાનગર, દોલતપરા, ખામરોડ, 66 કેવી એરિયા, ઝાંઝડા રોડ, હરિઓમનગર, ઝાંઝડા ગ્રામ પંચાયત તેમજ સુખનાથ ચોક તેમજ આજુબાજુમાં કૃષ્ણા બોર્ડિંગ, નંદનવન, ઘાંચીપટ, ગિરનાર દરવાજા, હર્ષદનગર, યોગી પાર્ક, ગોલ્ડન સિટી, ગ્રીન સિટી વગેરે વિસ્તારોમાં રોડને સત્વરે મોનિટેબલ કરી દેવામાં આવેલ છે। હાલ રોડ રિપેરિંગ બાબતે આવેલી ફરિયાદને તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલી જૂનાગઢ જિલ્લા લાઇબ્રેરી ખાતે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને નોબલ યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટર પાર્થભાઈ કોટેચાએ શુભેચ્છા મુલાકાત લીધી। જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી જૂનાગઢ જિલ્લા લાઇબ્રેરી ખાતે જૂનાગઢ શહેરના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તથા નોબલ યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટર પાર્થભાઈ કોટેચા દ્વારા શુભેચ્છા મુલાકાત કરી આગામી દિવસોમાં પાર્થભાઈ દ્વારા લખાયેલી બુક વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મુલાકાત સાથે લાઇબ્રેરીના મેનેજમેન્ટ કમિટીના કિશોરભાઈ રાવલ સાથે રહ્યા હતા। વાઇસ પ્રેસિડેન્ટ છું નોબલ યુનિવર્સિટી। આપણે 6000 સ્ટુડન્ટ્સ આપણા કેમ્પસની અંદર છે। અહીંયા કિશોરભાઈ બહુ સરસ મેનેજ કરે છે। હજી પણ જૂનાગઢની લાઇબ્રેરીના ડેવલપમેન્ટ માટે પણ હજી આપણે વિચાર છે, હમણાં જે વાત કરતા હતા, એટલે હજી પણ અહીંયા 2 માળ કરવા છે એવું કહે છે અને ટૂંક સમયની અંદર જ આપણે થાય એવી કિશોરભાઈની પણ લાગણી છે ને એવી જૂનાગઢ કોર્પોરેશન પણ એના માટે મહેનત કરે છે। રૂપિયા વખતે મારા બજેટમાં મંજૂર કર્યા 2 લાઇબ્રેરી, એક ગાંધીગ્રામમાં અને એક મજેવડી। એટલે અત્યારે પૈસા મંજૂર થઈ ગયા છે, વધીને તમને વર્ષ 2 વર્ષમાં નવું નજરાણું પણ 2 લાઇબ્રેરીઓ મળશે કોર્પોરેશન। એક ગાંધીગ્રામમાં છે અને એક મજેવડી દરવાજો। ખાસ બધા છોકરાઓ એકવાર યુનિવર્સિટી આવો। બધા લોકો નોબલ યુનિવર્સિટીથી આમાં કોઈ આવેલા છો? આની પહેલાં કોઈ વિઝિટ કરેલી છે ક્યારેક? એક વખત ખાસ આવો ત્યાં આપણે આ વખતે જે મહિના પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા। 2 લાઇબ્રેરી અમે પણ બનાવી છે કોર્પોરેશનની, એક ગાંધીગ્રામમાં અને એક મજેવડી। વધીને 2 વર્ષની અંદર 80 લાઇબ્રેરી ટોપ થઈ જાય અને એમાં પણ છોકરાઓ પણ ત્યારે આવશો અમે પાછા। ખાસ કરીને કિશોરભાઈને અને આજે પાર્થે પણ મારો સન છે, એની દીકરી 5 વર્ષની થાય છે, એનું અમારા રિસોર્ટ ઉપર લીવો રિસોર્ટ ઉપર બુકનું રૂટિંગ રાખ્યું છે। આજે એની ઈચ્છા હતી કે બધી લાઇબ્રેરીનું ભણવું છે એટલે ખાસ એણે 10 વર્ષની એની મહેનત છે, પોતે બુક બનાવી છે, પોતે લખે છે, એટલે ખાસ અહીંયા પણ આપવાના છે। પણ તમને મળીને ખૂબ આનંદ। જિલ્લા કલેક્ટર અને જૂનાગઢની ટીમનો ગેરકાયદેસર સરકારી અનાજના ગોડાઉન ઉપર વધુ એક દરોડો। જૂનાગઢના બિલખા ખાતેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સરકારી અનાજ ધરાવતો ગોડાઉન પકડાયો। જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સૂચના અને પ્રાંત અધિકારી જૂનાગઢ અને જિલ્લા પુરવઠા અધિકારી તેમજ જૂનાગઢની ટીમ દ્વારા વધુ એક વખત સરકારી અનાજનું હબ ગણાતા બિલખામાં ગેરકાયદેસર અનાજનો ગોડાઉન ઉપર દરોડો પાડવામાં આવ્યો। સરકારી અનાજના વિતરણમાં થતી ગેરરીતિઓને નેસ્તનાબૂદ કરવામાં આવશે। આગામી સમયમાં આવો માલ ધરાવતી આટા મિલો, માર્કેટિંગ યાર્ડ અને ગોડાઉન ઉપર વધુ તપાસ કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલી કે કેટલાક ઇસમો જૂનાગઢમાં વ્યાજબી ભાવની દુકાનને મળતું અનાજ વિતરણ થયા બાદ ઘરે ઘરે જઈને એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વેપાર કરે છે। આવા વધુને વધુ કેસો શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવાની સૂચના કરવામાં આવી છે। નિવાસી અધિક્ષક કલેક્ટર NF ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢના
ચરણસિંહ ગોહિલ અને જિલ્લા પુરવઠા અધિકારી જે માકડાને નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદારની ટીમ અને જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત રીતે બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 10,000ની કિંમતનો મોબાઈલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 1 જ કલાકમાં શોધી આપવામાં આવ્યો. અરજદાર ગીતાબેન હસમુખરાય પંડ્યા જૂનાગઢના વતનીઓને જૂનાગઢ માટે આઝાદ ચોકથી આવેલા ગીતાબેન આઝાદ ચોકથી મધુરમ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલા હતા. મધુરમ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતરતી વખતે તેને ખ્યાલ આવ્યો કે તેને 10,000ની કિંમતનો પોકો કંપનીનો મોબાઈલ ફોન રસ્તામાં પડી ગયેલો હોય. ગીતાબેન ઓટો રિક્ષામાં બેસેલા હતા. તે ઓટો રિક્ષાની તપાસ કર્યા પરંતુ મોબાઈલ ફોન મળી આવેલો નથી. ગીતાબેન જે રૂટ ઉપર પસાર થયા હતા તે રૂટ ઉપરનું ચેક કરવામાં આવ્યું ત્યારે મોબાઈલ ફોન ક્યાંક મળી આવેલો ન હતો. મોબાઈલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદ્યો હતો અને તેમના અગત્યના ડેટા તેમજ ડોક્યુમેન્ટ મોબાઈલમાં હતા. ભવિષ્યમાં મળવા ખૂબ જ મુશ્કેલ હતા ત્યારે ખૂબ જ વ્યથિત થઈ ગયેલા આ નેત્રમ શાખા પોલીસ દ્વારા કંટ્રોલ રૂમના પીએસઆઈ પીએસ મશરૂમને કરતા પોલીસ સ્ટાફ દ્વારા ગણતરીની કલાકોમાં મોબાઈલ ફોન શોધી આપવામાં આવ્યો હતો. મારું નામ ગીતાબેન પંડ્યા છે. હું મધુરમ રોડ ઉપર રહું છું ને આઝાદ ચોકથી ઘરે આવતી હતી ત્યારે રિક્ષામાંથી મારો મોબાઈલ પડી ગયો ને નેત્રમ શાખાવાળાએ મારો 10,000ની કિંમતનો મોબાઈલ 1 કલાકમાં મોબાઈલ ગોતી આપ્યો. તેનો ખૂબ ખૂબ આભાર માનું છું.